ઝૂલેલાલ ચેરિટેબલ ટ્રસ્ટ મણિનગર અમદાવાદ દ્વારા સિંધી સમાજના 14મા સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક આયોજન કરાયું. રવિવારને તારીખ 16મી નવેમ્બરના રોજ બપોરે 2 કલાકથી શરૂ થયેલા પવિત્ર પ્રસંગમાં 21 કન્યાઓએ પ્રભુતામાં પગલાં માંડીને નવા દાંપત્ય જીવનની શરૂઆત કરી. મણિનગરની જૂની એલજી હોસ્પિટલની સામે નાથાલાલ ઝગડા ઓવરબ્રિજના છેડે આવેલા એલજી ગ્રાઉન્ડ ખાતે આ સમૂહ લગ્નોત્સવ યોજાયો. સામાજિક સમરસતાના આ ઉત્તમ ઉદાહરણરૂપ પ્રસંગમાં તમામ 21 કન્યાઓને સંપૂર્ણ કર્યાવરની કીટ વિનામૂલ્યે આપવામાં આવી. આ કર્યાવર કીટનું વિતરણ દાતા મહાનુભાવોના હસ્તે કરાયું. આ સમૂહ લગ્ન છેલ્લા 14 વર્ષથી થાય. 13 વર્ષથી આ 14મું વર્ષ છે. આ 14 વર્ષમાં 648 દીકરીઓ પરણાઈ છે અને દર સમૂહ લગ્નમાં આ રીતે ધામધૂમથી દીકરીઓ પરણાઈએ છે. અને અમારો એક જ ઉદ્દેશ છે, જે મધ્યમ વર્ગની દીકરીઓ છે એમના બી અરમાન હોય છે અને એમને બી અંદરનો ફિલિંગ્સ હોય છે કે અમારા લગ્ન બી ધામધૂમથી થાય. જેમ કે એમના પરિવારની શક્તિ નથી હોતી આ રીતે ધામધૂમથી કરે, એનો સપનો અમે પૂરો કર્યો. આ સંપૂર્ણ આયોજન દાતાઓના ઉદાર સહયોગથી શક્ય બન્યું, જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગની દીકરીઓને મોટો આર્થિક સહયોગ મળ્યો. નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે સમસ્ત દાતા પરિવાર, સમૂહ લગ્ન સમિતિના સભ્યો અને અન્ય વિશેષ આમંત્રિત મહાનુભાવો હાજર રહ્યા. ये सारा जितना भी जन समूह है, इससे भी 3 गुना जन समूह रात को रिसेप्शन में होगा. जैसे हमारे परिवार की शादी होती है, तो भाई साहब यही है कि पूरे गुजरात में हम अपना सिंधी समाज का हमेशा परिचय दिया है और सिंधी समाज ने पूरे भारत में ऐसा परिचय दिया है कि सेवा, प्रेम और मानवता हमारे लिए सर्वोपरि है. આ પ્રસંગે સિંધી સમાજના મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા અને નવયુગલોને શુભેચ્છા પાઠવી હતી. સમૂહ લગ્નની વિધિ બાદ કન્યા પક્ષ અને વરપક્ષના મહેમાનો સહિત તમામ આમંત્રિત સભ્યો અને સિંધી સમાજના નાગરિકો માટે ટ્રસ્ટ દ્વારા રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું. આમ ઝૂલેલાલ ચેરિટેબલ ટ્રસ્ટનો આ 14મો સમૂહ લગ્નોત્સવ માત્ર લગ્ન પ્રસંગ ન બની રહેતા સમાજમાં એકતા, સહયોગ અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ બની ગયો. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ.